શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં બ્રહ્માજી, શ્રીહરિ વિષ્ણુ તેમજ દેવતાઓનું કૈલાસ પર્વત પર જવું તેમજ શિવજીને મળી નમસ્કાર કરવા. દેવતાઓએ ભગવાન શિવજીની અત્યંત વિનયની સાથે સ્તુતિ કરતા કરતા કહ્યું, આપ સૌથી ઉત્કૃષ્ટ પરમેશ્વર, પરાત્પર તથા પરાત્પરતર છો. આપ સર્વવ્યાપી વિશ્વમૂર્તિ મહેશ્વરને નમસ્કાર હો. આપ વિષ્ણુ કલત્ર, વિષ્ણુ ક્ષેત્ર, ભાનુ, ભૈરવ, શરણાગત વત્સલ, ત્ર્યંબક તથા વિહરણશીલ છો. આપ મૃત્યુંજય છો. શોક પણ આપનું જ રૂપ છે. આપ ત્રિગુણ અને ગુણાત્મા છો. ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ આપના નેત્ર છે. આપ સૌના કારણ તથા ધર્મ મર્યાદા સ્વરૂપ છો. આપને નમસ્કાર હો. આપે સ્વયં પોતાના તેજથી સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. આપ નિર્વિકાર, પ્રકાશપૂર્ણ, ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છો. હે મહેશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને ચંદ્ર આદિ સમસ્ત દેવતા તથા મુનિ આપથી જ ઉત્પન્ન થયા છે. કેમ કે આપ પોતાના શરીરને 8 ભાગોમાં વિભક્ત કરીને સમસ્ત સંસારનું પોષણ કરો છો. એટલા માટે અષ્ટમૂર્તિ તરીકે આપનું સંબોધન થાય છે. એ આપની ઓળખ છે. આપ જ સર્વના આદિ કારણ કરુણામય ઈશ્વર છો. આપના ભયથી આ વાયુ વાય છે. આપના ભયથી અગ્નિ સળગવાનું કામ કરે છે. આપના ભયથી સૂર્ય તપે છે અને આપના જ ભયથી મૃત્યુ ચો તરફ દોડ્યા કરે છે. હે દયા સિંધુ, હે મહેશાન, હે પરમેશ્વર, પ્રસન્ન થાઓ. અમે બેભાન અને નષ્ટ થઈ રહ્યા છીએ. તેથી સદાએ અમારી રક્ષા કરો, રક્ષા કરો. હે નાથ, હે કરુણાનિધે, હે શંભો, આપે અત્યાર સુધી વિવિધ પ્રકારની આપત્તિઓથી જેવી રીતે અમને સદા સુરક્ષિત રાખ્યા છે, એવી જ રીતે આજે પણ અમારી રક્ષા કરો. હે નાથ, હે દુર્ગેશ, આપ શીઘ્ર જ કૃપા કરીને આ અપૂર્ણ યજ્ઞનો અને પ્રજાપતિ દક્ષનો પણ ઉદ્ધાર કરો. ભગને એની આંખો મળી જાય, યજમાન દક્ષ જીવિત થઈ જાય, ખોખાના દાંત જામી જાય અને ભૃગુની દાઢી મૂછ પહેલા જેવી થઈ જાય. હે શંકર, આયુધો અને પથ્થરોની વર્ષાથી જેના અંગ ભંગ થયા છે, એ દેવતાઓ પર આપ સર્વથા અનુગ્રહ કરો, જેથી એમને પૂર્ણતઃ આરોગ્યનો લાભ થાય. હે નાથ, યજ્ઞ કર્મ પૂર્ણ થયા પછી જે કાંઈ શેષ રહે તે સર્વ આપનો પૂરેપૂરો ભાગ હોય. એમાં બીજા કોઈ હસ્તક્ષેપ ન કરે. હે રુદ્રદેવ, આપના ભાગથી જ યજ્ઞ પૂર્ણ થાય, અન્યથા નહીં. બ્રહ્માજી, શ્રીહરિ તેમજ અન્ય દેવતાઓએ પોતાના અપરાધ માટે શિવજી પાસે ક્ષમા પ્રાર્થના કરી અને હાથ જોડીને ભૂમિ પર દંડની જેમ પડી ગયા. આમ બ્રહ્માજી, લોકપાલ, પ્રજાપતિ તથા મુનિઓ સહિત શ્રીપતિ વિષ્ણુના અનુનય વિનય કરવાથી પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા. દેવતાઓને આશ્વાસન આપીને હસીને એમના પર પરમ અનુગ્રહ કરતા કરતા કરુણાનિધાન પરમેશ્વર શિવજી બોલ્યા, હે સુરશ્રેષ્ઠ બ્રહ્માજી અને હે વિષ્ણુદેવ, આપ બંને સાવધાન થઈને મારી વાત સાંભળો. આપ બંનેની બધી જ વાતો મેં સદા માની છે. દક્ષના યજ્ઞનો આ વિધ્વંસ મેં નથી કર્યો. દક્ષ સ્વયં જ બીજાઓનો દ્વેષ કરે છે. બીજા પ્રત્યે જેવો વર્તાવ કરીએ તે પોતાને માટે જ ફલિત થાય. તેથી આવું કર્મ ક્યારેય ન કરવું જોઈએ. એવું કર્મ ક્યારેય ન કરવું જે બીજાઓને કષ્ટ આપે. દક્ષનું મસ્તક સળગી ગયું છે, એટલે એમના મસ્તકને સ્થાને બકરાનું માથું જોડી દેવાય. ભગ દેવતા મિત્રની આંખથી પોતાના યજ્ઞભાગને જુએ, તેમજ પૂષા નામક દેવતા જેમના દાંત તૂટી ગયા છે, તે યજમાનના દાંતથી સારી પેઠે દબાયેલા યજ્ઞાન્નનું ભક્ષણ કરે. મારો વિરોધ કરનારા ભૃગુને દાઢીને બદલે બકરાની દાઢી લાગી જાય. બાકીના બધા દેવતાઓ જેમણે મને યજ્ઞભાગના રૂપે
યજ્ઞની અવશિષ્ટ વસ્તુઓ આપે છે, એમના બધા અંગો પહેલાની જેમ જ ઠીક થઈ જશે. યાજ્ઞિકોમાંથી જેમની ભૂજાઓ ભાંગી ગઈ છે તે અશ્વિની કુમારોની ભૂજાઓથી, અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે તે પૂષાના હાથથી પોતાનું કામ ચલાવે. આવું કહીને વેદનું અનુસરણ કરનારા સુર સમ્રાટ ચરાચરપતિ દયાળુ પરમેશ્વર મહાદેવજી ચૂપ થઈ ગયા. ભગવાન શંકરનું ભાષણ સાંભળીને શ્રી વિષ્ણુ અને બ્રહ્મા સહિત સંપૂર્ણ દેવતાઓ સંતોષ પામ્યા અને તત્કાળ તેમને સાધુવાદ કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન શંભુને આમંત્રિત કરીને બ્રહ્માજી અને દેવર્ષિઓની સાથે શ્રી હરિ વિષ્ણુ અત્યંત હર્ષપૂર્વક પુનઃ દક્ષની યજ્ઞશાળા તરફ ચાલ્યા. આ રીતે એમની પ્રાર્થનાથી ભગવાન શંભુ, વિષ્ણુ વગેરે દેવતાઓની સાથે કનખલમાં સ્થિત પ્રજાપતિ દક્ષની યજ્ઞશાળામાં પધાર્યા. એ સમયે રુદ્રદેવે ત્યાં યજ્ઞનો અને વિશેષતઃ દેવતાઓ તથા ઋષિઓનો જે વીરભદ્ર દ્વારા વિધ્વંસ થયો હતો તે જોયો. સ્વાહા, સ્વધા, પૂષા, તુષ્ટિ, ધૃતિ, સરસ્વતી, અન્ય સમસ્ત ઋષિ, પિતર, અગ્નિ અને અન્ય ઘણા બધા યક્ષ, ગંધર્વો અને રાક્ષસો ત્યાં પડ્યા હતા. એમાંના કેટલાકના અંગો તોડી નાખવામાં આવ્યા હતા, કેટલાય લોકોના વાળ ખેંચી લેવામાં આવ્યા હતા અને કેટલાય એ સમરાંગણમાં પોતાના પ્રાણ ખોઈ બેઠા હતા. યજ્ઞની આવી ખરાબ દશા જોઈને ભગવાન શંકરે પોતાના ગણનાયક મહાપરાક્રમી વીરભદ્રને બોલાવીને હસતા હસતા કહ્યું, હે મહાબાહુ વીરભદ્ર, આ તમે કેવું કામ કર્યું? તમે થોડી જ વારમાં દેવતા અને ઋષિઓને બહુ ભારે દંડ આપી દીધો. હવે જેણે આવું દ્રોહપૂર્ણ કાર્ય કર્યું, આ વિલક્ષણ યજ્ઞનું આયોજન કર્યું અને જેને આવું ફળ મળ્યું એ દક્ષને તમે શીઘ્ર અહીં લઈ આવો. ભગવાન શંકરના આવા કથન પર વીરભદ્રે તરત જ દક્ષનું ધડ એમની સામે નાખી દીધું. દક્ષના એ શબ્દને મસ્તક રહિત લોક કલ્યાણકારી ભગવાન શંકરે આગળ ઊભેલા વીરભદ્રને કહ્યું કે દક્ષનું માથું ક્યાં છે? ત્યારે વીરભદ્રએ કહ્યું કે હે પ્રભુ, મેં તો તે જ સમયે દક્ષના મસ્તકને આગમાં હોમી દીધું હતું. વીરભદ્રની આ વાત સાંભળીને ભગવાન શંકરે દેવતાઓને પ્રસન્નતાપૂર્વક એવી જ આજ્ઞા આપી જે પહેલા આપી જ રાખી હતી. ભગવાન શંકરે કહ્યું હતું તે અનુસાર બ્રહ્માજી અને શ્રી હરિ તેમજ અન્ય દેવતાઓએ ભૃગુ વગેરેને શીઘ્ર જ ઠીક કરી દીધા. ત્યારબાદ શંભુના આદેશથી પ્રજાપતિના ધડની સાથે યજ્ઞ પશુ બકરાનું માથું જોડી દેવાયું. એ માથું જોડતાની સાથે જ શંભુની શુભ દ્રષ્ટિ પડવાથી પ્રજાપતિના શરીરમાં પ્રાણ આવી ગયા અને તે તત્કાળ જાણે ઊંઘતો માણસ જાગી પડે તેવી રીતે ઉઠીને ઊભા થઈ ગયા. ઉઠતાની સાથે જ એમણે પોતાની સામે જ કરુણાનિધિ ભગવાન શંકરને જોયા. જોતાની સાથે જ દક્ષના હૃદયમાં પ્રેમ ભરાઈ આવ્યો. એ પ્રેમે એમના અંતઃકરણને નિર્મળ અને પ્રસન્ન કરી દીધું. પહેલા મહાદેવજી સાથે દ્વેષ કરવાને કારણે એમનું અંતઃકરણ મલિન થઈ ગયું હતું, પરંતુ એ સમયે શિવના દર્શનથી તે તત્કાળ શરદ ઋતુના ચંદ્રમાની જેમ નિર્મળ થઈ ગયા. એમના મનમાં ભગવાન શિવની સ્તુતિ કરવાનો વિચાર ઉત્પન્ન થયો, પરંતુ તે અનુરાગની અધિકતાને કારણે તથા મૃત્યુ પામેલી પોતાની પુત્રી સતીનું સ્મરણ કરીને વ્યાકુળ થઈ જવાને કારણે તત્કાળ એમનું સ્તવન ન કરી શક્યા. થોડો સમય થયા પછી દક્ષ પ્રજાપતિનું મન સ્થિર થયું. ત્યારે દક્ષે લજ્જિત થઈને લોકશંકર શિવ શંકરને પ્રણામ કર્યા અને એમની સ્તુતિનો આરંભ કર્યો. એમણે ભગવાન શંકરનો મહિમા ગાતા ગાતા વારંવાર એમને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પરમેશ્વર, આપે જ બ્રહ્મા થઈને સૌથી પહેલા આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્વમુખે વિદ્યા, તપ અને વ્રત ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા હતા.
જેવી રીતે ગોવાળીઓ લાકડી લઈને ગાયોની રક્ષા કરે છે, એવી રીતે મર્યાદાનું પાલન કરનારા આપ પરમેશ્વર દંડ ધારણ કરીને સાધુ બ્રાહ્મણોની સર્વ વિપત્તિઓમાંથી રક્ષણ કરો છો. મેં દુર્વચન રૂપી બાણોથી આપ પરમેશ્વરને વિંધી નાખ્યા હતા, તેમ છતાં આપ મુજ પર અનુગ્રહ કરવાને માટે અહીં આવી ગયા. હવે મારી જેમ જ અત્યંત દૈત્યપૂર્ણ આશાવાળા આ દેવતાઓ પર પણ કૃપા કરો. હે ભક્ત વત્સલ, હે દીનબંધો, હે શંભો, મારામાં આપને પ્રસન્ન કરવાનો કોઈ ગુણ નથી. આપ તો સડવિધ ઐશ્વર્યથી સંપન્ન પરાત્પર પરમાત્મા છો. તેથી પોતાના જ બહુમૂલ્ય ઉદારતાપૂર્ણ વર્તાવથી મારા પર સંતુષ્ટ થાઓ. આ રીતે લોક કલ્યાણકારી મહાપ્રભુ મહેશ્વર શંકરની સ્તુતિ કરીને વિનિત ચિત્ત પ્રજાપતિ દક્ષ ચૂપ થઈ ગયા. ત્યારબાદ શ્રી હરિએ હાથ જોડીને ભગવાન વૃષભધ્વજને પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્વક હૃદય અને ગદગદ વાણી દ્વારા શિવજીની સ્તુતિ કરી. ત્યારબાદ બ્રહ્માજીએ કહ્યું કે હે દેવ, હે મહાદેવ, હે કરુણા સાગર, હે પ્રભો, આપ સ્વતંત્ર પરમાત્મા છો, અદ્વિતીય અને અવિનાશી પરમેશ્વર છો. હે દેવ, હે ઈશ્વર, આપે મારા પુત્ર દક્ષ પર અનુગ્રહ કર્યો છે. પોતાના અપમાન તરફ કંઈ પણ ધ્યાન ન દઈને હવે દક્ષના યજ્ઞનો ઉદ્ધાર કરો. હે દેવેશ્વર, આપ પ્રસન્ન થાઓ અને સમસ્ત શાપોને દૂર કરી દો. આપ સજ્ઞાન છો, તેથી આપ જ મને કર્તવ્ય પ્રતિ પ્રેરિત કરનારા છો અને તમે જ અકર્તવ્યથી રોકનારા પણ છો. આ રીતે પરમ મહેશ્વરની સ્તુતિ કરીને બ્રહ્માજીએ બંને હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરીને શિવજીની સામે ઊભા રહ્યા. ત્યારે સુંદર વિચાર રાખનારા ઇન્દ્ર વગેરે દેવતા અને લોકપાલ શંકર દેવની સ્તુતિ કરવા લાગ્યા. આ સમયે ભગવાન શિવનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું હતું. એ પછી પ્રસન્નચિત્ત થયેલા સમસ્ત દેવતાઓ, બીજા સિદ્ધો, ઋષિઓ અને પ્રજાપતિઓએ પણ શંકરજીનું સહર્ષ સ્તવન કર્યું. આ ઉપરાંત ઉપદેવો, નાગ, સદસ્યો તથા બ્રાહ્મણોએ પૃથક પ્રણામપૂર્વક બહુ જ ભક્તિભાવથી શિવજીની સ્તુતિ કરી. ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ પિનાકિને નમઃ.